બોલો સ્વામિનારાયણ ભગવાન. મંદિરમાં બિરાજતા આપણા સર્વ કોઈના પ્રાણ પ્યારા શ્રી ઘનશ્યામ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, રાધાકૃષ્ણ દેવ તેમજ આ મંદિરના કોઠારી પરમ પૂજ્ય ન્યાલકરણ દાસજી સ્વામી, વડતાલ મંદિરના ચેરમેન સ્વામી શ્રી સંત સ્વામી, પૂજ્ય લક્ષ્મણજીવન સ્વામી, પૂજ્ય શ્રીજી સ્વામી વગેરે વાલા સંતો, તમામ ભક્તોને મારા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, નન સંતોએ હિંડોળાના બહુ કીર્તન કર્યા છે. આ સંતોએ હીરના હિંડોળા કર્યા છે. વડતાલની ફૂલવાડીએ હિંડોળો આંબાની. હમણાં આ ભક્તો બોલતા હતા, ઝૂલો રતન હિંડોળે, કનક છડી લઈ હાથ મારે ઊભા હિંડોળે નાથ. કેટલાય સંતોએ, આ નન સંતોએ કીર્તન કર્યા છે. આજ 200 વર્ષ પછી પણ આ સંતોના હૃદયમાં એવી ભાવના કે આપણે એવા સરસ મજાના હીરના હિંડોળા કરી અને ઠાકોરજીને અનંત કોટી બ્રહ્માંડના નાથ આજ હિંડોળે ઝૂલતા હોય તો એ શોભા વર્ણવી ન જાય. આજે સંતોએ પ્રેરણા કરીને આ હરિભક્તોએ લાવ લીધો અને જે કરનારા ભક્તોએ આવા હિંડોળા સરસ મજાના આખરી સ્વામી વર્ણન કરતા હતા. તો બહુ સરસ આ હિંડોળા, હજી તો અમે તો દર્શન કરવાના બાકી છે અમારે, પણ વર્ણન કરવા પ્રમાણે એ દર્શન કરશું ત્યારે તો ખૂબ આનંદ થશે કે ભગવાનના નન સંતોએ જ્યારે કીર્તન બોલતા ને ત્યારે જે હિંડોળાના દર્શન કરતા ને જે સુખ આવતું એ બધા જ ભક્તોને એવું સુખ આવવાનું છે. ઉદ્ઘાટન થશે ને ત્યારે ઓહો થાય. અને આ તો પ્રસાદીની ભૂમિકા. અહીંયા તો શ્રીજી મહારાજે હરદેસરજીને પાગ આપી. અહીંયા મહાદેવજી પ્રસાદીના છે. અહીંયા મહારાજ તાપીને કાંઠે, તાપીમાં ઘણી વાર સ્નાન કર્યું. તાપીને કિનારે આવું દિવ્ય મંદિર. આપણે સતશ્રીને ક્યાંથી ભૂલીએ. એમણે સરસ મજાનું મંદિર કર્યું. 12 વર્ષ અહીંયા રહી અને ખૂબ મહેનત કરીને આ નવીન નકશીવાળું મંદિર કર્યું ને એ મંદિરમાં હિંડોળા સરસ મજાના હીરના બનાવ્યા. માટે આ સંતોનો કોઈ ગુણ લેશે ને, હમણાં કીધું સ્વામી કે આ સંત બહુ સારા રે, કલ્યાણ ના કરનારા રે. જો સંતો અહીંયા મહેનત કરે ને, આ સરસ મજાનો જે આ ભોજનાલય હોલ કર્યો, એ આ સરસ મજાનું સીલિંગ બનાવી, એ ઠાકોરજીના ઘરેણા કર્યા. અમારે ન્યાલકરણ સ્વામી જ્યારથી આવ્યા ને ત્યારથી વાત સાચી છે કે બેહતા નથી. આમ ઉત્સવ ઉપર ઉત્સવ અને કાર્યો ઉપર કાર્યો કર્યા જ કરે. માટે આવા કોઠારી તમને મળ્યા, ખૂબ લાભ લેજો. એટલું કહી મારી વાણીને વિરામ. અસ્તુ. જય સ્વામિનારાયણ.